નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે દેશભરમાં લોકસભાની 543 બેઠકો માટે લોકસભાની ચૂંટણીની તારીખો ગત 16 માર્ચના રોજ બપોરે 3 વાગે સમગ્ર મીડિયા સામે પ્રેસ કોન્ફરન્સ કરી અને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા જે લોકસભાની ચૂંટણીઓ જાહેર કરી દેવામાં આવી છે અને આગામી મિત્રો 19 એપ્રિલથી લઈ અને 1 જૂન સુધી અલગ અલગ 7 તબક્કાઓમાં દેશભરમાં 543 બેઠકો માટે જે છે તે મિત્રો લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ કે જેમાં લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટે ચાલતી જે સરકાર છે તેની રચના કરવા માટે આ ચૂંટણીનું મહાપર્વ આગામી 19 એપ્રિલથી લઈ અને 1 માર્ચ સુધી 7 તબક્કાઓમાં જે છે થવા જઈ રહ્યું છે મિત્રો. તદુપરાંત ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો 7 માર્ચના રોજ લોકસભાની 26 બેઠકો માટે એકસાથે મતદાન યોજાશે અને તમામ 543 બેઠકોનું 7 તબક્કાઓનું જે પરિણામ છે તે મિત્રો 4 જૂન મંગળવારના દિવસે સમગ્ર દેશમાં એકસાથે જાહેર કરશે. આગામી સમયમાં જોવાનું રહેશે કે મિત્રો કોની સરકાર બનશે. જે રીતે હાલ વાવડ ચાલી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે ફરીથી એનડીએ સરકાર જે છે તે મિત્રો બહુમતી લઈ અને આવી શકે છે એવો પોલ જાણવા મળી રહ્યો છે. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે 16 માર્ચ બપોરે 3 વાગે ચૂંટણીની જાહેરાત થતાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં સમગ્ર દેશમાં 16 માર્ચથી લઈ અને 4 જૂન પરિણામ જાહેર થાય ત્યાં મધરાત્રિ સુધી આદર્શ આચારસંહિતા લાગુ પડી જાય. તો આજના વિડીયોમાં જાણીશું મિત્રો કે આચારસંહિતા એટલે શું અને આચારસંહિતા લાગુ થયા બાદ શું કરી ના શકાય. તમામ માહિતી મેળવવા માટે મિત્રો વિડીયોના અંત સુધી બનાવી રહો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આદર્શ આચારસંહિતા એટલે શું, લાગુ થયા બાદ શું ન કરી શકાય, જાણીએ નિયમ. તો લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ચૂંટણી પંચે ઈસીએ આપી જાણકારી. ભારતીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની જાહેરાત સાથે જ દેશમાં આજથી આદર્શ સંહિતા લાગુ થઈ ગઈ છે. દેશભરમાં પ્રથમ તબક્કા માટે એપ્રિલમાં મતદાન થશે જ્યારે પરિણામ 4 જૂને એક સાથે આવશે. ભારતીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. લોકસભાની ચૂંટણી સાથે જ મિત્રો જે છે 543 બેઠકો માટે દેશભરમાં 7 તબક્કામાં મતદાન થશે અને પેટા ચૂંટણીનું પરિણામ 4 જૂને આવશે. પ્રથમ તબક્કા 19 એપ્રિલ અને સાથે જ મિત્રો 102 લોકસભાની 21 રાજ્યોની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. વાત કરીએ આદર્શ આચારસંહિતા એટલે શું, તો આદર્શ આચારસંહિતા એટલે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે ચૂંટણી પંચ દ્વારા રાજકીય દળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે જેનું પાલન કરવું જરૂરી છે. જેમાં મિત્રો ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે. ચૂંટણી પરિણામ આવે તે સાથે જ તે સમાપ્ત થઈ જાય છે. આદર્શ ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા લાગુ કરે તે બાદ તેના નિયમો પાળવા જરૂરી છે. આચારસંહિતા લાગુ થતાં રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી પર પણ નજર રાખવામાં આવે છે. આચારસંહિતા લાગુ થયા બાદ તેના નિયમોને અનુસરવા જરૂરી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો શું કરી શકે નહીં તેના મુદ્દાઓ નીચે મુજબ છે. તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી કારણ કે આચારસંહિતા લાગુ પડી જતાં જે છે તે નવી સરકાર બનવાની જે છે તે તૈયારી થઈ હોય છે. બીજું છે મિત્રો કેન્દ્ર કે રાજ્ય સરકારના કર્મચારીઓ જે છે સરકારી કર્મચારીઓ તે ચૂંટણી પંચના કર્મચારીઓ તરીકે જ કામ કરે છે. એટલે કે કોઈ પણ સરકારી કામ હોય અથવા કોઈ સરકારી કર્મચારીની બદલી કરી શકાતી નથી અને જરૂરી જ હોય તો ચૂંટણી પંચની મંજૂરી બાદ જ બદલી કરી શકાય છે. ત્રીજું છે મિત્રો સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરી શકાતો નથી. આગળ છે મિત્રો ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો કોઈ પણ નેતાઓ દ્વારા કરી શકાતા નથી. આગળ છે મિત્રો સરકારી ધન છે તે કોઈ એવી યોજનામાં કે પછી કોઈ એવી આયોજનમાં નહીં વાપરી શકાય જેનાથી કોઈ વિશેષ પાર્ટીને તેનો ફાયદો થતો હોય. બીજું છે મિત્રો આગળ સત્તાધારી પાર્ટીને લાભ થાય તેવી કોઈ જાહેરાત સરકારી ખર્ચે આપી શકાતી નથી. સરકારી ખર્ચે કેન્દ્ર કે રાજ્યના સત્તાધારી પાર્ટીઓની ઉપલબ્ધિઓ અંગેના લગાવેલા પોસ્ટર હટાવી દેવામાં આવે છે. સાથે જ મિત્રો ખેડૂતો માટે ચૂંટણી પંચની પૂર્વ સંમતિ બાદ ટેકાના ભાવ નક્કી કરી શકાય છે. કોઈ પણ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાતો નથી. આટલી વસ્તુઓ નહીં કરી શકાય મિત્રો આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ. તો કલ્યાણ યોજનાઓ, સરકારી કામોના અમલ, પ્રચાર પ્રસાર અને જાહેરાત પર રોક, વિરોધ દર્શાવવા, ધરણા કે નિદર્શન જેવા કાર્યક્રમો કરી શકાશે નહીં. અધિકારી કર્મચારી સાથે રાજકીય પદાધિકારી કોન્ફરન્સ યોજી ન શકે. કાર્યાલય પર પક્ષનો એક જ ધ્વજ અને 4 ફૂટ બાય 8 ફૂટનું બેનર લગાવી શકાશે. પ્રચારમાં લાઉડ સ્પીકરની મંજૂરી લેવી પડશે. રાતે 10 થી સવારે 6 સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. પ્રચાર પ્રસાર માટે લોકસભા કે સભા કે સરઘસની અગાઉથી મંજૂરી લેવી પડશે. પ્રચારના ઉપયોગમાં લેવાનાર વાહનોની નોંધણી કરાવવી પડશે. ચૂંટણીને લગતા તમામ ખર્ચની વિગતો રજૂ કરવું પડશે. વિશ્રામ ગૃહો, ડાક બંગલાઓ અને સરકારી મકાનોનો ઉપયોગ પર પ્રતિબંધ આપવામાં આવશે.
સરકારી અધિકારીઓની બદલી બઢતી અને નિમણૂક પર સંપૂર્ણ રોક આચારસંહિતા દરમિયાન રહેશે. મતદાન માટે મતદારોને લઈ જવા માટે કોઈપણ જાતના વાહન રાખી શકાશે નહીં અને મતદારને કોઈપણ નાણાકીય કે અન્ય લોભ લાલચ આપી શકાશે નહીં. આમ સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ પડી જતા હવે સમગ્ર દેશમાં જે છે હાલ સરકારી તંત્ર જે છે તે મિત્રો સ્ટોપ થઈ જશે અને હાલ જે સરકારી તંત્ર છે તે મિત્રો આગામી 1.5 મહિના સુધી ફક્ત ને ફક્ત મિત્રો જે છે તે ચૂંટણી પંચ માટે ધબકશે અને ચૂંટણી પંચ દ્વારા જે જૂના કાર્યો છે, જે જૂની યોજનાઓ લોન્ચ થઈ ગઈ છે, સાથે જે જૂના બજેટ મંજૂર થઈ ગયા છે તેના કાર્યો થશે, પરંતુ નવો કોઈ પણ જાતનું હાલ આયોજન સરકાર દ્વારા કરી શકાશે નહીં. જે નવી સરકાર બનશે 4 જૂન બાદ તે જ નવા જે છે તે મિત્રો ફતવાઓ અને નવા જે છે તે મિત્રો કાર્યો અને અમલ યોજનાઓ બહાર મૂકી શકશે. આશા રાખીશું કે આચારસંહિતાને લગતા પ્રશ્નો આગામી પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક પૂછાય તો તમે આ વિડીયોના માધ્યમથી મૂંઝાવો નહીં. જય હિન્દ, અસ્તુ.